આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં માનવતા અને કર્તવ્ય નિષ્ઠાનું મૂલ્ય ક્યારેક ઝાંખું પડતું જણાય છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી બની જાય છે જે આપણને માનવતા અને સેવાભાવની શક્તિનો અહેસાસ કરાવે છે. આવી જ એક ઘટના મોડાસા રૂરલ પોલીસની ઉમદા કામગીરીને ઉજાગર કરે છે, જ્યાં એક ધોરણ 12ની વિદ્યાર્થીનીને પરીક્ષા માટે સમયસર પહોંચાડવા માટે પોલીસે પોતાની ફરજથી આગળ વધીને અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું. અરવલ્લી જિલ્લામાં મોડાસામાં એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે પોતાના મોટરસાયકલ પર પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહી હતી. ધોરણ 12ની પરીક્ષા એ કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો મહત્વનો તબક્કો હોય છે, જે તેમના ભવિષ્યનો આધાર બની રહે છે. પરંતુ રસ્તામાં અચાનક તેના મોટરસાયકલનું ટાયર પંચર થઈ ગયું. આવી સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થી માટે ચિંતા અને નિરાશા થવી સ્વાભાવિક હતી. સમય ઝડપથી વીતી રહ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની આશા ઝાંખી પડી રહી હતી. આવા સંજોગોમાં તે વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે તેમ હતું. આવા સમયમાં મોડાસા રૂરલ પોલીસની ટીમ તેના માટે દેવદૂત સમાન સાબિત થઈ. પોલીસની નજર આ વિદ્યાર્થીની મુશ્કેલી પર પડી અને તેમણે તાત્કાલિક પગલાં લેવાનું નક્કી કર્યું. પોતાની PCR વાનમાં તે વિદ્યાર્થીનીને બેસાડીને પોલીસે તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી. આ નિર્ણય માત્ર ઝડપી જ નહીં, પરંતુ સંવેદનશીલ અને માનવીય પણ હતો. પોલીસની આ સમયસરની કામગીરીએ વિદ્યાર્થીનીને મોડું થવાના ડરથી બચાવી લીધી અને તે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકી.